પડશે સરને મળવા માટે મળશે. પહેલા તમારે એન્ટ્રી કરાવવી પડશે, પછી તમને સર મળશે. અમે તો જાજા અહીંયા ડાયરેક્ટ જ જઈએ, અહીંયા કેમ એમ થાય? નહીં સર, પહેલા અહીંયા તમારે એન્ટ્રી કરાવવી પડશે, પછી સર તમને મળશે. અરે મેડમ, તમને મારી ઓળખાણની ખબર ન હોય. હું જાજા અહીંયા ડાયરેક્ટ જ જાઉં. ધીસ ઇઝ એ મેન ગગુડિયા. સર, અમે તો કોઈ ગગુડિયાને ઓળખતા જ નથી. અરે હું પોતે ગગુડિયો ને આ છે મારી સાળી. ઓકે, વાંધો નહીં સર, તમે પહેલા એન્ટ્રી કરાવો, પછી સર તમને મળશે. એન્ટ્રી કરાવવી જ પડે? યસ અમને ડાયરેક્ટ સર, પણ રૂલ્સ છે, પહેલા એન્ટ્રી કરાવો, પછી એડમિશન લેવાનું. રોલ હોય એટલે હું કાયદો છે અહીંયા, ઈ તમને ન ખબર પડે. કાયદો તમારે અહીંનો કાયદો છે. યસ યા અને હિન્દી જવામાં બધું ઇંગ્લિશ. એટલે આમ કેટલું તમે ફી કેટલી લ્યો? એટલે આમ કેટલા પૈસા હોય? ઈ તો સર સાથે વાત કરવી પડશે તમારે ફીસ માટે તો. એમ એટલે તમ તારે ભણવાનું સારું છે ને, પૈસા બાબતથી મૂંઝાતા નહીં. અમારી અહીંયા ભૂખની તાળે જ નહીં. એ વાત એ બરાબર છે. હા, પૈસા બાબતથી મૂંઝાવાનું. તો નામ લખાવી દે. લખો, ધીસ ઇઝ અ મેન ગગુડિયા. બરાબર લીધું ને? યસ, ગગુડિયા ને? હા ગગુડિયા ને? હા. ઓકે સર, આમ સાઈડમાં ઉભા રહ્યા. તમારું ઘર નથી, આ સ્કૂલ છે. ઓહો, હા, સ્કૂલમાં ઘરમાં ઘણો ફેર આવે. યસ, લખાવી નાખ્યું. ને તને ફાવશે ને? કેટલી વાર કેવું ફાવશે એમ? એટલે આમાં ખબર ન હોય, પછી આમાં શું છે કે આવડા ફી પૂરી લે અને પછી આમાં ન ફાવે તો જોવી પડે. તમને ફાવશે ને? અમને તો વાંધો નથી, પણ તમે બહાર જ રહીને વાત કરો. તમને ફાવશે ને? સર, તમે કઈ સ્કૂલમાં ભણવા ગયા છો? હું બપોર ઉઠી ગયો. એટલે તો આ હું ભલે નો ભણ્યો હોય, મારી હાળીને ભણાવવાની છે. એને એટલી ભણાવવાની છે, એટલી આગળ લાવવાની છે કે એને પ્લેનની પાયલોટ બનાવવાની, એટલી આગળ લાવવાની છે. હું ભલે ભણ્યો. અને મેડમ, પ્લેન ઉડાડવા માટેની માહિતી ખરી તમારી પાસે? ક્યુ બટન દબાવવું પડે? સર, હું થોડી પ્લેન ચલાવું છું, તો મને ખબર હોય કયું બટન દબાવવાનું હોય. ભૂલ છે તમારે. પ્લેન ઉડાડવું જરૂરી છે જીવનમાં. આટલી મોટી નોકરી કરો, તમે પ્લેન ન ઉડાડી છે. તમે એટલું બધું ભણી આગળ આવ્યા. પ્લેન ઉડાડવા માટે માહિતી લેવા એટલે માટે, સર, તમે મેનેજ શીખો, અહીંયા રહીને વાત કરો. પ્લેન ઉડાડવા માટે માહિતીની તમને ખબર નથી તો મારે આને સર, પણ મારે પાયલોટ નથી બનવું. મારે માહિતીની જરૂર નથી. તમારે નથી બનવું, પણ આને મારે બનાવવાનો છે. એટલે તમારી પાસેથી માહિતી જો તમને જ ખબર નથી તો આને તમે પાયલોટ બનાવી કેમ શકો? મોઢું બંધ રાખો, એડમિશન નહીં આપે મને. અરે આપે ને કેમ? જેસી જામન ગગુડિયા આવાજ દિલ્હી ઉડી જાય. તો તમને પ્લેન ઉડાડવાની જ રહી માહિતી નથી. મિસ્ટર ગગોડિયા, પહેલા સીધી રીતના રહીને વાત કરો. પહેલા સીધી રીતે ઉભા રહીને વાત કરો. હસી તો બરાબર, હવે વાત કરો. પ્લેન ઉડાડવાની માહિતી તમને હોવી જોઈએ. નકર તમે આને પ્લેનના પાયલોટ તમે કઈ રીતે બનાવી શકો? આ વાતનો મારે જવાબ જોઈએ. હા, એ તમને હમણાં અમારા સર તમને જવાબ આપશે. ઓકે? ક્યાં છે સર? સર અંદર છે. શું કરે છે? બહાર બોલાવો. એ તો તમે અંદર જઈને પૂછી લ્યો ને શું કરે છે સર. હાલે સર ભાઈ, 1 મિનિટ. હા, પેલા હું સર સાથે વાત કરી લઉં, પછી તમે લોકો અંદર જઈ શકશો. કેમ છે? હા. એટલો બધો કાયદો હોય કઈ? હા, તો રૂલ્સ તો હોય ને સ્કૂલમાં. નકર પછી તમારા જેવા ગગુડિયા જેવા છોકરાઓ થાય, રૂલ્સ ન હોય તો. કે અમારે તો ગમે ત્યાં જઈ એન્ટ્રી જ હોય. તમે પેલા એન્ટ્રી પડાવો, અમે ગમે ત્યાં જઈ પેલા એન્ટ્રી અમારી પડે. લખો. તમે પેલા બહાર રહીને વાત કરો. આ તમારું ઘર છે? આ રીતે કડકથી વાત કરાય તો જ આ ઢીલા પડે. સમજી? તું મુંજાતી નહીં, એડમિશન મળી જાય. અમારે જ મારું ફેવરેટ છે. એડમિશન કેન્સલ કરાવશો? ના ના, શાંતિ રહે. ઉભા રહ્યો તમે લોકો. હું હમણાં મારા જાડેજા સરને ફોન કરું છું, પછી તમે લોકો અંદર જઈ શકશો. કેમ? આડેલા સર તો મને ઓળખતા જ નહીં. મોહમ્મદ એવું થોડું બને. હાલો. હા સર, તમને કોઈ ગગોડિયા સાહેબ મળવા માંગે છે એડમિશન માટે, એમને અંદર મોકલી આપો. હા, ઓકે ઓકે, તમે જઈ શકો છો અંદર. હે? અંદર જઈ શકો છો એડમિશન માટે. હા, અમારા જાડેજા સર અંદર જ છે. એમ? હા. ચાલો. કી બાજુ બેઠા છે? આ સાઈડ કે ઓલી સાઈડ? સામેની ઓફિસમાં છે. સામેની ઓફિસ છે. યસ.
હા. જાડેજા સાહેબને જરા કાંઈ બોલાવો તો ના હાલે? એડમિશન લેવું છે તમારે, ઈ માટે તમારે અંદર ઓફિસમાં જાડેજા સરને મળવું પડશે. ઓકે? ઓકે. તમે કેટલા સમયથી આમાં નોકરી કરો? કેમ, તમને શું કામ છે ઈ? એટલે અમારે જેવો કેસ તમારી પાસે કોઈ આવેલો હોય? આવ્યો નથી, પહેલા વહેલા જ છો તમે. પાકું તમે એડમિશન કેન્સલ કરીને જ રહેવાના છો મારું. આના તો એને પણ અને આ લોકોને આવું ખાવું પડે યાર, તને ન ખબર હોય એમાં. હું ભલે ભણેલ નથી. હાલો હવે. અને મેડમ, અમને તો મુલાકાત થઈ જાય છે સરની. અને તમે જરાક છે ને ખોરાક લેતા જાઓ, ખોરાક. આ જો ઈ ખોરાક